કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરવાના છે। આજે ગુરુકુળ રોડથી શરૂ થશે ચૂંટણી પ્રચાર। ગાંધીનગર લોકસભા બેઠક માટે પ્રચારનો પ્રારંભ કરશે। સુભાષ ચોક પાસે આવેલા હનુમાન મંદિરમાં દર્શન કરીને પ્રચારની શરૂઆત કરશે। મંદિરે દર્શન કર્યા બાદ મધ્યસ્થ કાર્યાલયે ચૂંટણીલક્ષી બેઠક કરવાના છે। ગાંધીનગર લોકસભાના તમામ હોદ્દેદારો ધારાસભ્યો હાજર રહેશે। અત્યાર સુધી કરવામાં આવેલા કામો અંગે શાહને માહિતગાર કરાશે। बिल्कुल आप જોઈ શકો છો કે થોડી જ વારમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ છે તે અહીંયા પહોંચી રહ્યા છે અને તેની પહેલા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ છે તે અહીંયા પહોંચી ગયા છે। આજે સત્તાવાર રીતે જે ચૂંટણીના પ્રચારના શ્રી ગણેશ છે તે થવાના છે। સુભાષ ચોક એક સમયે અમિત શાહના વિધાનસભા વિસ્તાર પણ રહેલો છે। આ વિસ્તાર નારાપુરા વિસ્તારની અંદર અને હવે જ્યારે લોકસભાની અંદર અમિત શાહનો ચૂંટણી પ્રચારના આજે શ્રી ગણેશ થઈ રહ્યા છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે મુખ્યપ્રધાન છે તે આવી ચૂક્યા છે અને આ જે મંદિર છે આ મંદિર પર દર્શન કર્યા બાદ આ જે બાવડું છે ત્યાં પુષ્પાંજલિ છે સુભાષચંદ્ર બોઝને પુષ્પાંજલિ છે તે થશે। અમિત શાહનો કોન્વોય પણ આવી રહ્યો છે। સીધા દ્રશ્યો છે તે આપ જોઈ શકો છો કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે તેમનો ચૂંટણી પ્રચાર શ્રી ગણેશ સત્તાવાર રીતે થઈ રહ્યો છે। સીધી રીતે જે દ્રશ્યો છે તે જોવા પડી રહ્યા છે। સુભાષ ચોકની આ જે જગ્યા છે તેનું મહત્વ છે ત્યારે મુખ્યપ્રધાન અત્યારે પૂજા વિધિ છે તે કરી રહ્યા છે। પૂજા અર્ચના બાદ થોડી વારની અંદર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે તે આવશે। સમાજ રીતે જો અમિત શાહની વાત કરવામાં આવે તો કાયમ એ પોતાના મત વિસ્તારમાં લોકસભા વિસ્તારમાં સતત એક્ટિવ છે તે રહેલા છે અને આ જો વિસ્તારની વાત કરવામાં આવે તો ગઈકાલે જ તેમણે 13,000 કરોડના કામોનું જે ખાતમુહૂર્ત છે લોકાર્પણ છે વર્ચ્યુઅલી રીતે કર્યું હતું। શહેરી વિસ્તાર છે અને હું મારા કેમેરામેનને કહીશ કે જે દ્રશ્ય બતાવે કે જ્યાં મુખ્યમંત્રી પહોંચી ચૂક્યા છે અને મુખ્યમંત્રી દ્વારા પૂજા અર્ચના છે તે થઈ રહી છે। જો વાત કરવામાં આવે તો શ્રી ગણેશ છે તે પ્રચારના થવા જઈ રહ્યા છે અને પ્રચારના શ્રી ગણેશમાં અત્યારે ઘાટોડિયામાં વાત કરવામાં આવે તો 5,000 થી 6,000 જેટલા જે કાર્યકર્તાઓ છે સમર્થકો છે તે પહોંચ્યા છે અને ખુદ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ છે તે વહેલા પહોંચી ચૂક્યા છે જે અહીંયા દર્શન છે તે કરી રહ્યા છે। ગાંધીનગર લોકસભાની વાત કરવામાં આવે તો ગાંધીનગર લોકસભામાં લીડની વાત કરવામાં આવે તો તમામ જે લોકસભા છે ત્યાં 5 લાખની લીડનો નિર્ધાર છે તે કરવામાં આવ્યો છે। પરંતુ જો ગાંધીનગર લોકસભાની વાત કરવામાં આવે તો ગાંધીનગર લોકસભાની અંદર 10 લાખની લીડનો નિર્ધાર છે તે કાર્યકર્તાઓએ કર્યો છે અને તે જ માટે થઈને અલગ અલગ જગ્યા પર ક્લસ્ટર બેઠકથી માંડીને મતદાતાઓની મુલાકાતથી માંડીને સોસાયટીઓની બેઠકથી માંડીને જે વસ્તુઓ છે તે ચાલી રહી છે। મારા કેમેરામેને કહીશ કે જે ચારે તરફના દ્રશ્યો છે તે બતાવે જ્યારે પણ કેન્દ્રીય ગૃહપ્રધાન છે તેનો એક જે આખો અલગ કક્ષાનો જે આખો કાર્યક્રમ છે તે થતો હોય છે। સીધા દ્રશ્યો છે તે આપ જોઈ શકો છો કે કઈ રીતે અહીંયા લોકો છે તે આવી ચૂક્યા છે અને મહદઅંશે એ લોકો છે કે જે લોકસભા તેમની મત વિસ્તાર છે તેને લઈને અહીં આવ્યા છે। આ જ સુભાષચંદ્ર બોઝનું જે બાવડું છે ત્યાં પુષ્પાંજલિ કરવામાં આવશે અને ત્યારબાદ સભાને છે અમિત શાહ સંબોધન કરશે। ત્યારે જોવાનું એ છે કે દર વખતે અમિત શાહ કંઈક નવી વાત કરતા હોય છે ત્યારે લોકસભાની ચૂંટણી વખતે તે પોતાના મતદાતાઓને શું અપીલ છે તે કરવા જઈ રહ્યા છે। બિલકુલ આભાર કિંજલ સમગ્ર માહિતી બદલ। તો કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ છે આજે ચૂંટણીનો પ્રચારની શરૂઆત કરી દેશે। ગુરુકુળ રોડથી તેઓ ચૂંટણી પ્રચારની શરૂઆત કરવાના છે। ગાંધીનગર લોકસભા બેઠક માટે આજથી તેઓ પ્રચારની શરૂઆત કરશે। અત્યારે તમામ વ્યવસ્થા થઈ ગઈ છે। મુખ્યપ્રધાન પણ ત્યાં ઉપસ્થિત છે। હનુમાન મંદિરમાં તેમણે પૂજા કરી છે અને થોડી જ વારમાં અમિત શાહ ત્યાં પહોંચી જશે।